महाराज अजमल जे थाओ महाराज अजमल शरणों में बुदेव ना प्रणाम श्री महाराज कहो महाराज अत्यारे बुदेव ने राज दरबार ની અંદર બોલાવવાનું કારણ હા ભૂદેવ બોલાવવાનું કારણ તો એટલું જ છે ભૂદેવ કહો મહારાજ કે મારી દીકરી સગુણાનું શ્રીફળ લઈને તમારે જવાનું છે ભૂદેવ હે મહારાજ આપ કહો છો કે બેન માં સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા હે મના ગડિયા શ્રીફળ લઈ તમારે દેશ પરદેશ જવાનું પણ ક્યાં જવું ને ક્યાં ન જવું એની મને વાત કરો મહારાજ હા ભૂદેવ દેશ જાજો પરદેશ જાજો પણ એક પિંગલગઢ ન જતા ભૂદેવ અરે મહારાજ પિંગલગઢ ના જવાનું કોઈ કારણ તો હોય ને મહારાજ હા ભૂદેવ નો જવાનું કારણ તો એટલું જ છે કે મારા ને રાજા બટિહાર ના જે 20 વર્ષના વેર ચાલે છે એટલું જ નહીં પણ 22 વર્ષના અબોલા છે એટલા જ માટે પિંગલગઢ નો રસ્તો ના લેતા ભૂદેવ મહારાજ હું પણ એક બ્રાહ્મણ નું સંતાન છું જતી વેળાએ જમણા હાથનું એક વચન માંગુ છું મહારાજ કે જે રાજ્યની અંદર કે જે દેશની અંદર બેનબા સગુણાનું શ્રીફળજી લાવી આવું એ આપને માન્ય રાખવું પડશે મહારાજ ભલે ભૂદેવ હા તો મહારાજ શ્રીફળ દક્ષિણા આપી આ ભૂદેવને વિદાય કરો મહારાજ હે મહારાજ દીકરી સગુણા માટે યોગ્ય ઘર યોગ્ય મૂર્તિઓ ગોતી અને હવે ઘડી પાછો આવું છું મહારાજ ભલે ભૂદેવ એવા દેશી રે એ જાસુ રે યજમલ રાય પારા દેશ જાસુ જો એ આવા એ ગાન જાસુ ગાડા રે યજમાન રાય ये पीगाल गाल नो राजा बदियार गानो से अभिमानी जो यावा खमाडी ना घेरे नाम जासो रे યજમાન રાય ઓલા પગે માનીને આગાડી નામ જાસો રે યજમાન રાય
સુરવીર આવીને ઉગતા સૂરજ નમે નમન કરે વારંવાર નમન કરે વારંવાર સુરવીર આવીને ઉગતા સૂરજ નમે કટાડી અંગ અમારે બેરા હાય રાત પસી હોરી તલવાર હાથ પસી હોરી તલવાર કેડે કટાડી અંગ અમારે બેરા હાય હે આજે કઈ કઈ નગરી ને હું તો રાજવીરે સુરાવહી મારા નામ સુરાવહી મારા નામ કઈ કઈ નગરી ને હું તો રાજવીરે પ્રધાન વિનાની ખબર સુની રે લગે રાજે રાજા ને બોલાવે બધાને આવજો રે આવજો રાજા ને દરબાર આવજો રાજા ને દરબાર રાજા ને બોલાવે બધાને આવજો રે રાજા ને બોલાવે બધાને આવ્યા રે હાઉ ધાનજી રાજા દરબાર રાજા ને બોલાવ્યા બધા આવ્યા રે જી મહારાજા અરે પ્રધાનજી આજ સૌથી પહેલા જણાવો કે મારી રાજની માલિકો કેમ ચાલી રહ્યું છે તમારા જેવા રાજા અને મારા જેવા પ્રધાન હોય ને આપણી રાજની માલિકો શું ચાલી રહ્યું છે અરે પ્રધાનજી આજ તે બસ ચાલુ જ હોય અરે પ્રધાનજી આજ મારા ગઢને કાંગરે કાઢી કોહેલ ઢોકા કરી રહી છે અને સાથોસાથ કાગડા કિયાટી ઘૂરી રહ્યા છે અરે પ્રધાનજી તે માટે ચોકી ફેરો એવો કરવા કે અંદરનો માણસ અંદર અને બહારનો માણસ બહાર જ રહેવો જોઈએ જી મહારાજા અરે પ્રધાનજી આ રૂમદારી રજા સિવાય રાજની માલિકો ચકલું ફરકવું ન જોઈએ બાપા આ તો પાયતરા ગરમ થઈને જ આવ્યા બાપુ બાપા એવો ચોકી ફેરો કરું મહારાજા હા પ્રધાનજી ચકલું તો શું પણ ચીકલી નો ફરકવા દો અરે પ્રધાનજી એમ જ ચાલુ જ હોય એવું ચાલે માખી નો ફરવા દો મહારાજા અરે બાબા રેવા દે તારે કાતો કઢવા લાગે આ તો માખીઓની બદલે માસીઓ આવી ઓહો બાપુ એમ કહેતા હતા ચોકી ફેરો કરો હા માસીઓ ઘણી કરી ગઈ
બાંધા જોને ટોડલે